સુરેન્દ્રનગરથી 5મી વિશ્વકર્મા બાઇક યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ. ભક્તિ, એકતા અને સેવાનો અનોખો સંદેશ. સુરેન્દ્રનગરથી પ્રારંભ થયેલી વિશ્વકર્મા સમાજની 5મી બાઇક યાત્રા તારીખ 12થી 14 એપ્રિલ 2026 દરમિયાન ભવ્યતા અને ઉત્સાહ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ યાત્રાએ માત્ર ધાર્મિક મહત્વ જ નહીં, પરંતુ સામાજિક એકતા, ભાઈચારો અને સેવા ભાવનાનો પણ જીવંત સંદેશ આપ્યો છે. સુરેન્દ્રનગરથી શરૂ થઈને નડાબેટ, કટાવધામ અને ઢીમાણા સુધી પહોંચેલી આ યાત્રા 3 દિવસ સુધી ભક્તિ ભાવના અને શિસ્તનું અનોખું પ્રતીક બની રહી હતી. આ યાત્રામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો જોડાયા હતા. રાજકોટ, અમદાવાદ, ધોળકા, કુડલા, લખતર, ગાજણવાવ, ભલગામ સહિત અનેક શહેરો અને ગામોમાંથી વિશ્વકર્મા સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રામાં ભાગ લેનાર દરેક યાત્રિકના ચહેરા પર ભક્તિ અને ઉત્સાહ સ્પષ્ટ રીતે દેખાતો હતો. એકબીજાની સાથે સહયોગ અને સમર્પણની ભાવના યાત્રાના દરેક તબક્કે અનુભવાઈ હતી, જે આ યાત્રાની વિશેષતા બની રહી. યાત્રાનો પ્રારંભ સુરેન્દ્રનગર ખાતે ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યો હતો. યાત્રા શરૂ થાય તે પહેલાં ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરીને તમામ યાત્રિકોએ આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પ્રાંગણમાં ભજન કીર્તન અને પ્રાર્થના સાથે યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. યાત્રિકોએ પોતાના વાહનો પર ધ્વજ લગાવીને શિસ્તબદ્ધ રીતે અને નિયમોનું પાલન કરતા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. પ્રથમ દિવસે યાત્રિકોએ સુરેન્દ્રનગરથી નડાબેટ સુધીનો લાંબો અને યાદગાર પ્રવાસ પૂર્ણ કર્યો હતો. રસ્તામાં અનેક સ્થળોએ સ્થાનિક લોકો દ્વારા યાત્રિકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાક ગામોમાં ચા નાસ્તા, ઠંડા પીણા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિઓ યાત્રિકોને ખૂબ જ પ્રેરણાદાયક લાગી હતી. લોકોના આ પ્રેમ અને સન્માનથી યાત્રિકોમાં વધુ ઉત્સાહ વધ્યો હતો. નડાબેટ ખાતે પહોંચ્યા બાદ યાત્રિકોએ માતાના મંદિરે દર્શન કરીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. મંદિર પ્રાંગણમાં ભક્તિ ભાવના સાથે આરતી અને પ્રાર્થના કરવામાં આવી હતી. યાત્રિકોએ અહીં થોડો વિરામ લઈને યાત્રાના બીજા તબક્કા માટે તૈયારીઓ કરી હતી. નડાબેટનું આ પવિત્ર સ્થળ યાત્રિકો માટે ખૂબ જ ખાસ બની રહ્યું હતું. બીજા દિવસે યાત્રા કટાવધામ તરફ આગળ વધતી રહી હતી. માર્ગ દરમિયાન યાત્રિકોએ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો. કટાવધામ ખાતે પહોંચ્યા બાદ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં યાત્રિકોએ ભજન, પૂજન અને સત્સંગમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમોમાં યાત્રિકોએ આત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો હતો. યાત્રા દરમિયાન દરેક યાત્રિકે શિસ્ત, સંયમ અને સહયોગનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્રીજા દિવસે યાત્રા ઢીમાણા ખાતે સમાપન તરફ આગળ વધી હતી. ઢીમાણા ખાતે યાત્રાના અંતિમ દિવસે વિશેષ બેઠક અને સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યાત્રાના સંયોજક દિનેશભાઈ ગજ્જરે તમામ યાત્રિકોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે યાત્રાની સફળતા માટે સહયોગ આપનાર તમામ સેવાભાવી લોકો, દાતાશ્રીઓ અને સ્વયંસેવકોની પ્રશંસા કરી હતી. દિનેશભાઈ ગજ્જરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ બાઇક યાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ સમાજને એકતામાં બાંધવાનો અને નવી પેઢીને સંસ્કાર આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. તેમણે જણાવ્યું હતું કે આવી યાત્રાઓ દ્વારા યુવાનોમાં શિસ્ત, સેવા અને સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ વધે છે. આ યાત્રા દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત બને છે. આ 5મી બાઇક યાત્રા અનેક રીતે યાદગાર રહી છે. યાત્રા દરમિયાન યાત્રિકોએ વિવિધ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની માહિતી મેળવી હતી, જેનાથી તેમની જ્ઞાનમાં વધારો થયો હતો. સાથે સાથે યાત્રાએ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. યાત્રિકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંકલ્પ લીધો હતો અને સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટ્રાફિક નિયમોનું પાલન પણ આ યાત્રાનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો હતો. દરેક યાત્રિકે હેલ્મેટ પહેરીને અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને સુરક્ષિત યાત્રાનો સંદેશ આપ્યો હતો. આ પ્રકારની શિસ્તબદ્ધ યાત્રા સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે. યાત્રા દરમિયાન સામાજિક એકતા અને ભાઈચારો સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. અલગ અલગ શહેરોમાંથી આવેલા લોકો એક પરિવારની જેમ જોડાઈ ગયા હતા. કોઈપણ જાતિ, વર્ગ કે વિસ્તારનો ભેદભાવ રાખ્યા વગર બધા યાત્રિકોએ સાથે મળીને યાત્રાનો આનંદ માણ્યો હતો. આ દ્રશ્ય વિશ્વકર્મા સમાજની મજબૂતી અને એકતાનું પ્રતીક બની રહ્યું હતું. યાત્રાના અંતિમ દિવસે આગામી યાત્રા અંગે મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી હતી. દિનેશભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે એપ્રિલ 2027માં સુરેન્દ્રનગરથી કચ્છના પ્રખ્યાત ધાર્મિક સ્થળ માતાના મઢ સુધી બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવશે.
આ જાહેરાત સાંભળતા જ યાત્રિકોમાં નવા ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. ઘણા યુવાનોએ આગામી યાત્રામાં વધુ મોટી સંખ્યામાં જોડાવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આમ સુરેન્દ્રનગરથી યોજાયેલી 5મી વિશ્વકર્મા બાઇક યાત્રા ભક્તિ, શિસ્ત, સેવા અને એકતાનો અનોખો સંગમ બની રહી છે. આ યાત્રાએ સમાજને એકતાનો સંદેશ આપ્યો છે અને નવી પેઢીને સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. આયોજનકર્તાઓ અને યાત્રિકોના સંયુક્ત પ્રયાસોથી આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આવી યાત્રાઓ સમાજ માટે પ્રેરણાદાયક બની રહે છે અને ભવિષ્યમાં પણ વધુ ભવ્ય અને વિશાળ સ્વરૂપમાં યોજાય તેવી આશા સાથે આ 5મી બાઇક યાત્રા એક સુવર્ણ અધ્યાય તરીકે યાદ રહેશે. સુરેન્દ્રનગરથી 5મી વિશ્વકર્મા બાઇક યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ. ભક્તિ, એકતા અને સેવાનો અનોખો સંદેશ. સુરેન્દ્રનગરથી પ્રારંભ થયેલી વિશ્વકર્મા સમાજની 5મી બાઇક યાત્રા તારીખ 12થી 14 એપ્રિલ 2026 દરમિયાન ભવ્યતા અને ઉત્સાહ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ યાત્રાએ માત્ર ધાર્મિક મહત્વ જ નહીં પરંતુ સામાજિક એકતા, ભાઈચારો અને સેવા ભાવનાનો પણ જીવંત સંદેશ આપ્યો છે. સુરેન્દ્રનગરથી શરૂ થઈને નડાબેટ, કટાવધામ અને ઢીમાણા સુધી પહોંચેલી આ યાત્રા 3 દિવસ સુધી ભક્તિ ભાવના અને શિસ્તનું અનોખું પ્રતીક બની રહી હતી. આ યાત્રામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો જોડાયા હતા.